નમસ્કાર, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ કરાયેલ ટિપ્પણી બાબતે આમોદમાં દલિત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું। હાલમાં ભારતની સંસદમાં સત્ર ચાલી રહ્યું હોય જેમાં દેશના ગૃહમંત્રીએ બાબા સાહેબ આંબેડકરની શાનમાં અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરતા દલિત સમાજ લાલઘૂમ થઈ ગયો અને ભારતભરમાં વિરોધ પ્રદર્શન અને ઠેર ઠેર આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે। જે અંતર્ગત આમોદના દલિત સમાજ દ્વારા આમોદ મામલતદારને આવેદનપત્ર પાઠવી દેશના ગૃહમંત્રી વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર જો દેશના ગૃહમંત્રી જાહેરમાં માફી માંગે અને પોતાના હોદ્દા પરથી રાજીનામું આપે તેવી માંગ કરી હતી, જ્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને 4 થી વધુ લોકો ભેગા ન થાય તે હેતુસર આમોદ મામલતદારને આવેદનપત્ર પાઠવતી વેળાએ દલિત આગેવાન હીરાભાઈ સોલંકી, કનુભાઈ સોલંકી, કેતન મકવાણા, નરેશ પંડ્યા, ભરતભાઈ પરમાર સહિતના દલિત આગેવાન હાજર રહ્યા હતા। રિપોર્ટર રફીક પઠાણ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, આમોદ। નિમત અને બેહુદા નિવેદનના કારણે તમામ જનતામાં રોષ ફેલાયેલો છે। નાથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે બેહુદી ટિપ્પણી કરીને બાબા સાહેબ વિશે અપમાનજનક ભાષણ કરવા બદલ અમિત શાહ દેશના દલિતને પદ ઉપરથી રાજીનામું આપે તેવી અમારી આમોદ શહેરના દલિતોની માંગણી છે। આ પત્ર ઉપર સુધી મોકલવા અમારી વિનંતી છે। બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સંસદમાં ગઈ તારીખ 19/12/2024ના રોજ જે સત્ર ચાલતું હતું તે સમયે દેશના અને એવા ભૂતપૂર્વ તડીપાર એવા સંસદની અંદર બાબા સાહેબ વિશે અપજનક શબ્દ ઉચ્ચારી અને બાબા સાહેબનું અપમાન કરેલ છે। આંબેડકર આજ ફેશન બની ગઈ છે। આવા શબ્દ ઉચ્ચારીને બાબા સાહેબનું હરહરતું સંસદની અંદર અપમાન કરેલ છે। તો મારું આપના માધ્યમને જાણવું કે આ દેશની અંદર ગૃહમંત્રી શ્રી પોતાના પદ પરથી રાજીનામું આપે અને દેશની માફી માંગે, ને તો આજે કરોડો લોકોનું આજે આ દિલની અંદર જે વસેલા ભગવાન અમારા છે બાબા સાહેબ માટે આપને અમારી વિનંતી કે તમે તાકીદે રાજીનામું આપો અને દેશની માફી માંગો, નહીં તો ના છૂટકે ભરૂચ જિલ્લા, આમોદ શહેર, જંબુસર અને અંકલેશ્વર દરેક દલિતો ઉગ્ર આંદોલન બનાવશે। એમાં મીનમત કંઈ છે નથી। જય ભીમ, જય ભારત। जब तक सूरज चांद रहेगा बाबा साहेब जिंदाबाद। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।